ચતુષ્કોણની સમજની અંદર આપણે એની થિયરીમાં કાલે બે ચતુષ્કોણ વિશે જોયું, સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમબાજુ. સમાંતર બાજુ ચતુષ્કોણના એવા ગુણધર્મ હતા કે સામસામેની બાજુના માપ સરખા હોય, સામસામેના ખૂણા સરખા હોય. વિકર્ણ દુભાગે છે સરખા બે ભાગમાં વિભાજન કરે, પણ કેવી રીતે દુભાગે એમાં કોઈ જાતનો ઉલ્લેખ બીજો આવતું નથી. બરાબર. પછી જોયું સમબાજુ ચતુષ્કોણ. કેવું જોયું? સમબાજુ. તો સમબાજુ ચતુષ્કોણમાં ચારે ચાર બાજુ કેવી હોય? સરખી હોય. સામસામેના ખૂણા પણ કેવા હોય? સરખા હોય. વિકર્ણ દુભાગે, પણ કેવી રીતે દુભાગે? કાટખૂણે દુભાગે. આટલું જોયું. હવે પછીના બે હજી ત્રણ ચતુષ્કોણ છે, એમાંથી એક છે ચોરસ, લંબચોરસ અને પતંગાકાર. એમાં અત્યારે જોઈએ ચોરસ ચતુષ્કોણ. કયો? ચોરસ. ચલો આનું નામ આપું. આમાં પણ વિકર્ણો છે. બરાબર. આમાં વિકર્ણ દુભાગે, પણ કેવી રીતે દુભાગે? કાટખૂણે દુભાગે. બરાબર. સમબાજુ ચતુષ્કોણ ને આનો એક જ મુદ્દાનો ફરક છે. આમાં ધ્યાન આપજો કે આમાં ચોરસમાં ચારે બાજુના માપ કેવા હોય છે? ચારે બાજુના માપ સરખા હોય છે. અથવા જો તમારે બીજો મુદ્દો આમાં લખવો હોય ને કે ભાઈ આમાં સામસામેની બાજુના માપ પણ કેવા હોય? સરખા હોય. તો આનું માપ અને આનું માપ કેવું હોય? સરખું. આનું માપ અને આનું માપ પણ કેવું હોય? સરખું. ચારે બાજુ સરખી જ છે, પણ તમે આગળ છે કે ચતુષ્કોણ ભણી ગયા ને એનો ગુણધર્મ આમાં લાગુ પડે. લાગુ પડે ને. સમાંતરમાં શું હતું? સામસામેની બાજુના માપ કેવા હોય? સરખા. તો આમાં સામસામેને સરખા જ આવે ને. બરાબર. પછી આમાં એમય કહેવાય ચારે બાજુના માપ સરખા, અને બીજું ચારે ખૂણાના માપ પણ કેવા હોય છે? ચારે ખૂણાના માપ કેવા હોય છે? સરખા હોય. એટલે કે 90 અંશના હોય ખૂણા. ચારે ચાર ખૂણા કેટલા કેટલાના હોય છે? 90. એટલે ખૂણો A પણ 90 નો હોય, ખૂણો D પણ 90 નો, ખૂણો B પણ 90 નો અને ખૂણો C પણ 90 નો. બરાબર. તો એ તમારે વ્યવસ્થિત સુંદર અક્ષરે આપણે લખીએ કે દાખલા તરીકે ની આ હકીકત જ છે કે માપ ખૂણો A નું માપ બરાબર માપ ખૂણો B નું માપ બરાબર માપ ખૂણો C નું બરાબર D બરાબર કેટલાનો થાય? 90. બરાબર. ચારે ચાર. હવે આમાં વિકર્ણ દુભાગે છે. ત્રીજો મુદ્દો. વિકર્ણોના માપ કેવા હોય છે? માપ સરખા હોય છે. કેવા હોય છે? સરખા હોય. એનો મતલબ શું કે વિકર્ણ AC નું માપ અને વિકર્ણ BD નું માપ બંને કેવા હોય છે? સરખા હોય. એટલે રેખાખંડ એટલે વિકર્ણ AC નું માપ બરાબર વિકર્ણ કયો? BD નું માપ. આ બંનેનો માપ કેવા હોય છે? સરખા હોય છે. બરાબર. બીજું વિકર્ણ દુભાગે. કેવી રીતે દુભાગે છે? કાટખૂણે. લખવાનું વિકર્ણ કાટખૂણે દુભાગે છે. બરાબર. હવે ધ્યાન આપો. સમબાજુ અને ચોરસમાં બંનેમાં ડિફરન્ટ શું? જો ચોરસમાં ચારે બાજુ સરખી હોય, સમબાજુમાં પણ ચારે બાજુ સરખી. વિકર્ણ સમબાજુમાં વિકર્ણ કાટખૂણે દુભાગે, આમાં પણ વિકર્ણ કાટખૂણે દુભાગે. ફરક એટલો કે એમાં ચારે ચાર ખૂણાના માપ સરખા હોય, જ્યારે સમબાજુમાં સામસામેના માપ સરખા હોય. ફરક આટલો જ છે. બરાબર. એથી વિશેષ કાંઈ નથી. આમાં ચારે ચાર બાજુ સરખી હોવાથી અને ચારે ચાર ખૂણા સરખા હોવાથી વિકર્ણના માપ કેવા હોય છે? સરખા હોય. બસ એટલું જ છે. આની વિશેષ કાંઈ છે નહીં. અને હવે આની પછીનો આવે છે
જો સાંભળજો એક મિનિટ. ચોરસને હું એમ કહું ને કે આ તો સમબાજુ ચતુષ્કોણ છે, તો આને સાચું જ કહેવાય. ચોરસને જો એમ કીધું હોય કે આ તો સમબાજુ, કેવો બાજુ છે? સમબાજુ ચતુષ્કોણ છે. આ કેવો છે? સમબાજુ ચતુષ્કોણ છે. કેવો છે? સમબાજુ. તો આ સાચું જ કહેવાય. કેમ સમબાજુ? કેમ કે સમબાજુના કેવા કેવા ગુણધર્મ છે સાંભળજો. ઈ આને મેળ ખાય કે નહીં જોવાનું છે. ચલો, સામ સામેની બાજુ સરખી છે. સામ સામેની સોરી, સમબાજુમાં ચારેય બાજુ સરખી હોય. સમબાજુમાં કેવી હોય? ચારેય બાજુ. ચારેય બાજુ સરખી છે. બરાબર. સામ સામેના ખૂણા સરખા. જો સામ સામેના ખૂણા સરખા છે. હા. વિકર્ણ કાટખૂણે દુભાગે. જો વિકર્ણ કાટખૂણે દુભાગે છે, એનો મતલબ એમ કે સર સમબાજુ ચતુષ્કોણના બધા ગુણધર્મોનું પાલન કરે. કોણ? ચોરસ. એટલે ચોરસને તમે સમબાજુ પણ કહી શકો છો. હવે સમાંતર બાજુના જોઈએ. જો સમાંતર બાજુ ચતુષ્કોણના તે બધા ગુણધર્મોનું જો ચોરસ પાલન કરતો હોય ને તો એને સમાંતર બાજુ પણ કહી શકાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું કહે છે? સામસામેની બાજુ અને સામસામેના ખૂણા સરખા હોય. જો સામસામેની બાજુ સરખી છે. હા. સામસામેના ખૂણા સરખા છે. હા. બરાબર. વિકર્ણ દુભાગે. કાટખૂણે એમાં નથી કીધું, પણ દુભાગે સરખા બે ભાગમાં વિભાજન કરે. વિકર્ણ સરખા બે ભાગમાં વિભાજન કરે છે. હા, કરે છે. તો આને સમાંતર બાજુ કીધો હોય તોય ચાલે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ કામ ચાલે. તો ચોરસ છે ને એ બે ના ગુણધર્મ ધરાવે. સમાંતર બાજુના ગુણધર્મ ધરાવે, સમબાજુના ગુણધર્મ ધરાવે. અને સમબાજુ ચતુષ્કોણ છે ને એ પાછો ચોરસના ગુણધર્મ ધરાવતો નથી. કેમ? કે ચોરસમાં તો ચારે ચાર ખૂણા 90 ના હોય. સમબાજુમાં ચારે ચાર ખૂણા 90 ના હોય નહીં. બરાબર. પણ હા, સમબાજુ ચતુષ્કોણ છે સમાંતરના પાછા બધા ગુણધર્મ ધરાવે. સમજ પડે છે? એટલે ખાસ યાદ રાખજો. તમારે આકૃતિ અને ગુણધર્મના ઉપરથી જ આપણે દાખલા ગણવાના છે. હવે આવે છે નવો લંબચોરસ. કોણ આવે છે? લંબચોરસ. લંબચોરસ ચતુષ્કોણ. ચતુષ્કોણ. બરાબર. તો લંબચોરસ ચતુષ્કોણની હું આકૃતિ ડ્રો કરું છું. ચલો. A B C D. બરાબર. તો અહીંયા છેદ બિંદુ છે જેનું નામ આપી દઈએ O. હવે આનો ગુણધર્મ જોઈએ. પેલો જોઈએ. સામસામેની બાજુ કેવી હોય આમાં? સરખી. સામસામેની બાજુ કેવી હોય? સરખી. તો લખો સામેની બાજુ સરખી હોય. ઓકે ભાઈ. બરાબર. તો લંબચોરસ ચતુષ્કોણની અંદર એટલે કે ખાલી લંબચોરસ બોલો ને તો પણ ચાલે. ચતુષ્કોણ કેમ કે ચોરસ અને લંબચોરસ. બરાબર. એમાં સામસામેની બાજુ કેવી હોય? સરખી. સામસામેના ખૂણા બાજુના માપ પણ કેવા હોય છે? સરખા હોય. બરાબર. અને સામસામેના ખૂણા પણ કેવા હોય છે? સામેના ખૂણા સરખા હોય. સરખા હોય. બરાબર. અને પછી એક મુદ્દો છે વિકર્ણ દુભાગે પણ કાટખૂણે દુભાગતા નથી. બરાબર. હવે બધે ખૂણા સરખા હોય પણ આ લંબચોરસમાં બધા ખૂણાનું માપ કેટલું હોય? સરખા હોય. આ કીધું સામસામેના ખૂણા સરખા હોય. બરાબર. પણ આમાં તમે એમ લખી શકો ચારે ચાર ખૂણાના માપ કેવા હોય છે? સરખા હોય. અહીં તમે લખી શકો ચારે ખૂણાના માપ કેવા હોય છે? સરખા. ચારે ખૂણાના માપ સરખા હોય. સરખા હોય. એનો મતલબ શું? કે માપ ખૂણો A બરાબર માપ ખૂણો B બરાબર માપ ખૂણો C બરાબર માપ ખૂણો D
આ બરાબર કેટલા થાય? 90 કેવા થાય? 90 થાય બરાબર. પછી વિકર્ણ દુભાગે, વિકર્ણો પરસ્પર દુભાગે. ધ્યાન આપજો, લંબચોરસની સામસામેની બાજુ સરખી હોય, ચારે ચાર ખૂણાના માપ કેવા હોય છે? સરખા હોય છે. વિકર્ણ દુભાગે, વિકર્ણના માપ પણ કેવા હોય છે? સરખા. બંને વિકર્ણના માપ, આમાં કેમ છે? બે વિકર્ણના માપ કેવા હોય છે? સરખા. એમ લંબચોરસમાં બે વિકર્ણના માપ કેવા હોય છે? સરખા હોય છે. સરખા બે ભાગમાં વિભાજન થાય. પણ ચોરસની અંદર કાટખૂણે દુભાગે છે, પણ આમાં કાટખૂણે દુભાગતા નથી. બસ આટલા મુદ્દા યાદ રાખવાના છે. એમાં લંબચોરસ અને ચોરસ તો આપણે પહેલેથી જ ભણતા આવી બરાબર. ખાલી એટલે ચોરસ અને લંબચોરસ તો આપણે પહેલેથી જ આપણે જ્યારથી ચતુષ્કોણને ઓળખવાનું શરૂ કર્યું ને, તો ક્યાંથી શરૂ કર્યું? લંબચોરસ અને ચોરસ થી. હવે આવ્યું સમબાજુ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. પછી હજી આગળ આવશે સમલંબ ચતુષ્કોણ બરાબર. પતંગાકાર ચતુષ્કોણ. પતંગાકાર ચતુષ્કોણ તો જે આમાં જ છે. આ બે પૂરા કરી દો, પછી એની પછી ત્રીજો ચતુષ્કોણ છે. કયો છે? પતંગાકાર ચતુષ્કોણ. અને પછી આપણે સેમેસ્ટરમાં ભણશું સમલંબ ચતુષ્કોણ બરાબર. તો આ લખી ચાલો ચાલો આપણે ચાર ચતુષ્કોણ જોયા. હવે છેલ્લો છે પતંગાકાર ચતુષ્કોણ. એટલે પતંગ આકાર, એનો આકાર જ પતંગ જેવો હોય. જો દોરીએ છીએ, ધ્યાન આપજો. પેલા આકૃતિ દોરે તો કોણ કહે કે તમે સર પતંગ નો ધંધો કરતા જ સારું છે છોકરા. નકર હકીકત એમ કે કેટલાનો પંજો વેચે. થોડીક થાય પણ હવે જોયાના ગુણધર્મ. ગુણધર્મની અંદર શું કરવાનું છે? ધ્યાન આપજો. ગુણધર્મની અંદર કઈ ન કરવાનું, વાંચવાની. ચાલો આમાં શું કરવાનું? ધ્યાન આપજો. પતંગ આકાર ચતુષ્કોણની અંદર ફક્ત બે બાજુની જોડ, બાજુની આમ બાજુ, ફક્ત બે જોડ તે કેવી હોય છે? સમાન હોય. જો 5 પાસેની, જો ધ્યાન આપજો, સમાંતર પતંગાકાર ચતુષ્કોણમાં 5 પાસેની જોડ કેવી હોય છે? સરખી હોય અથવા તો સમાન હોય. ફક્ત બે જોડો, ફક્ત ને ફક્ત બે જોડ. તો અહીં તમારે મેન્શન કરવું હોય તો એ કરી દેજો. જો કઈ ફક્ત બે જોડ, તો કે આનું માપ અને આનું માપ કેવું હોય? સરખું. આનું માપ અને આનું માપ. હવે સર આનું નહીં કરો, અહીં લખો તો જો લખો રેખાખંડ AB બરાબર રેખાખંડ AD. એક આ બાજુનું માપ સરખું હોય અને બીજી છે BC રેખાખંડ BC બરાબર રેખાખંડ આનું માપ છે બરાબર. પછી આમાં પણ વિકર્ણ દુભાગે, આમાં પણ વિકર્ણ દુભાગે નહીં, આમાં દુભાગતા નથી. આમાં કાટખૂણે છેદે છે. ખાલી દુભાગે નો મતલબ શું થાય? હા દુભાગે, પણ માત્ર ને માત્ર એક વિકર્ણ જ છે. દુભાગે નો મતલબ શું થાય? સરખા બે ભાગમાં વિભાજન કરવું. સરખા બે ભાગમાં વિભાજન કરવું. આમાં તે દુભાગે, પણ ખાલી માત્ર એક જ વિકર્ણના બે સરખા ભાગ થાય. કયા? B અને C. જો એક આ BC વિકર્ણ છે ને, એના BD વિકર્ણ છે, એના જ તે સરખા બે ભાગમાં વિભાજન થાય. બાકી AC નું વિભાજન સરખા બે ભાગમાં નથી થતું. એટલે અહીંયા આગળ લખવાનું કે વિકર્ણ કાટખૂણે છેદે છે. વિકર્ણ કાટખૂણે છેદે છે. અને એક વિકર્ણ છે, કયો વિકર્ણ? તો કે BD, એનો શું થાય? સરખા બે ભાગમાં. BD બરાબર બે સરખા ભાગમાં. જો આને છેદ બિંદુ આપી દો O, તો BD બરાબર આવી રીતે થાય BO plus
OD એટલે કે અહીંયા BO બરાબર શું આપેલું છે OD આપેલું છે આ ખાસ યાદ રાખજો એક જ વિકર્ણનો બે ભાગ સરખા બે ભાગમાં વિભાજન થાય બાકી આમાં નથી થતું કેમ કે ઉપરનો વિકર્ણનો ભાગ નાનો છે નીચેનો કેવો છે મોટો પણ B થી O ને O થી D નું આ બંને માપ કેવા હોય છે સરખા હોય એટલે આ જે માપ હોય ને એટલું જ આનું માપ હોય બરાબર સામસામેના ખૂણા સરખા હોતા નથી પણ એક ખૂણો એક જોડ સરખી હોય કોની તો કે B અને D ની તો અહીં ધ્યાન આપજો આમાં એક લખવું પડશે કે માપ ખૂણો B બરાબર માપ ખૂણો D એક જ સરખી છે બાકી આ માપ ખૂણો A not equal to માપ ખૂણો C જો માપ ખૂણો A છે ને અહીંથી કેટલો મોટો છે ખૂણો અહીંયાથી જો ધ્યાન આપો આ ખૂણો કેટલો મોટો છે એની સામે આ કમ્પેરીઝન માં ખૂણો કેવો છે નાનો છે પણ આ ખૂણો B અને ખૂણો D કેવા હોય છે સરખા હોય છે તો આમાં ખાલી એટલું યાદ રાખવાનું કે પાંચ પાસેની ફક્ત બે જોડ કેવી હોય છે સરખી એટલે કે આ એક જોડ એટલે બે આવે બરાબર તો એક આનું માપ માનો કે આનું માપ 6 હોય તો આનું માપ પણ કેટલું હોય 6 માનો કે આનું માપ 8 હોય તો આનું માપ કેટલું હોય 8 તો જો એક જોડ અને બે જોડ એટલે ફક્ત કેટલી જોડ બે જોડ કેવી હોય છે સમાન હોય છે કાટખૂણે વિકર્ણ કાટખૂણે છેદે છે વિકર્ણ કેવી રીતે છેદે છે કાટખૂણે છેદે દુભાગતા નથી દુભાગેનો મતલબ શું થાય સરખા બે ભાગમાં વિભાજન કરવું આમાં એકનું જ સરખા બે ભાગમાં વિભાજન થાય છે એકનું થતું નથી એટલે આપણે દુભાગે કોમન શબ્દ યુઝ કરશું નહીં બરાબર પછી સામસામેના ખૂણામાં કે એક જ જોડ સરખી હોય છે બીજી જોડ સરખી હોતી નથી B અને D સામસામેના ખૂણા કેવા છે આના સરખા છે પણ A અને C માં સામસામેના ખૂણા સરખા નથી બસ આ તો પતંગાકાર ચતુષ્કોણ એટલે આ ચતુષ્કોણની સમજમાં આપણે ટોટલ 5 ચતુષ્કોણ વિશે જોયું પહેલો હતો સમાંતર બાજુ સમબાજુ ચોરસ લંબચોરસ અને પતંગ અને આજ આપણે આ બધી ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે તો આપણે નેક્સ્ટ લેક્ચર થી આપણે દાખલા જોશું બરાબર